ભક્તિ મહારાણી આવ્યા તો ખરા, નારદજીને પૂછ્યું કે નારદજી મારે ક્યાં રહેવાનું, મારે ક્યાં બેસવાનું? અને ત્યારે નારદજીએ કહ્યું કે હે ભક્તિ મહારાણી, આ જેટલા શ્રોતાઓ છે ને એના હૃદય કમળમાં તમે બિરાજમાન થઈ જાઓ. અને આ ભક્તિ મહારાણી આ દરેક શ્રોતાઓના હૃદય કમળમાં બિરાજમાન થયા છે. અને ભક્તિ આવે પછી ધીરે 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 જ્ઞાન આપોઆપ આવે. અને ભક્તિ ને જ્ઞાન બંને આવી જાય પછી વૈરાગ આવતા વાર લાગતી નથી. સુંદર એવી કથા પ્રવિશતિ હૃદિતેષાં ભક્તિ સૂત્રોપનદ્ધ ભક્તિયુક્ત કથા આજે સનત કુમારો કહે છે. અને સાક્ષાત ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આશ્રમણ કરે છે. આ કોઈ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની કથા નહીં, આ તો આપણી ખુદની કથા છે સાહેબ. આ ભક્તિને જગાવવા માટે થઈ અને સનત કુમારો તો ન આવી શકે, પણ આ વક્તા રૂપી ઋષિવરો આવે છે. ગામ ગામ આવે, દેશ દેશ જાય, વિદેશ વિદેશ જાય અને આ શ્લોકો બોલે. કદાચ શ્લોક રૂપી ગાથા બોલે, કદાચ કથા કરે. અને કોક વ્યક્તિ ભક્તિ રૂપી, કોઈ જ્ઞાન રૂપી, જે વૈરાગ્ય રૂપી જ્ઞાન અને વૈરાગ્ય જે મૂર્છિત છે. અત્યારના કલિયુગમાં લોકો પોતાના ઘરમાં પડ્યા રહીએ, એદીની જેમ પડ્યા હોય, ઉઠે મોડા, જમે મોડા અને ખાઈને પાછા સૂઈ જાય. અને કા મોબાઈલમાં પડ્યા હોય, ઘરે પડ્યા હોય. આ કોણ છે? તો કે મૂર્છિત વ્યક્તિ છે. જેમ જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત અવસ્થામાં હતા ને, અત્યારે કલિયુગમાં ઘણા બધા લોકો આવી રીતે સૂતા રહીએ પોતાના ઘરમાં, પણ કથામાં આવતા નથી. ભક્તિ એમ કહે છે, ભક્તિ યુવાન છે. ભક્તિ કહે છે જ્ઞાન જાગો, વૈરાગ જાગો. જો આનું કલ્યાણ કરવું હોય ને જીવનું, તો કથા સાંભળો. અને ક્યારેક કોઈ એવા નારદજી જેવા સંત મળી જાય અને એ એમ કહે કે હું જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરીશ ને કરીશ. અને એવા સનત કુમારો જેવા ઋષિવરો મળી જાય અને કથા કરે ને કથાના શ્લોકો, એનો નાદ પેલા જ્ઞાન અને વૈરાગ્યની જેમ સૂતેલા વ્યક્તિ ઉપર પડે. પછી એને એમ ઈચ્છા થાય કે નહીં, આપણે કથા સાંભળવા જવું જોઈએ. એટલે પેલે ગંગાના કિનારેથી યમુનાજીના કિનારે એને બોલાવવા માટે થઈને એ વ્યવસ્થા ભગવાને કરેલી હતી કે અવાજ ત્યાં સુધી પહોંચે. અત્યારે આપણો અવાજ અહીંથી ઘર સુધી ન પહોંચે કોઈને બોલાવવા હોય તો, એટલા માટે આપણે આ લાઈવ ટેલિકાસ્ટ રાખીએ છીએ કે કદાચ જે ઘરે બેઠા હોય એને એમ થાય કે અહીંયા સરસ મજાની કથા ચાલે છે, ચાલને આપણે એકવાર કથા મંડપમાં તો જઈ આવીએ. એ ભલે વારો વડાડવા આવે, પણ આવે તો ખરી એકવાર આવી જશે ને કથા મંડપમાં, એટલે બીજે દિવસ આપોઆપ આવવાની એને ઈચ્છા થશે. એવી આ ભક્તિયુક્ત આ કથા છે. પ્રવિશતિ હૃદિતેષાં ભક્તિ સૂત્રોપનદ્ધ. આ ભક્તિને પ્રવેશ કરાવી છે આ હૃદય કમળમાં. વારે વારે કથા સાંભળવી જોઈએ. કથા સાંભળવાથી ભક્તિ છે એ જાગૃત રહેશે. આ ભક્તિને જાગૃત રાખવા માટે થઈ અને દેવતાઓની કથા સાંભળવી ખૂબ જરૂરી છે, અનિવાર્ય છે.